નમસ્તે બાળકો, આજે વિશ્વ માતૃ દિવસ છે. તો વિશ્વભરની તમામ માતાઓને પ્રણામ. તમારી મમ્મીને પણ ખાસ વહાલ કરજો, એમને આભાર માનજો, એમને પ્રણામ કરજો. હોય શક્ય હોય તો નાની એવી ગિફ્ટ અથવા કંઈક પેઇન્ટિંગ કરીને આપજો. ઓકે, તો આજે થિયરી સેશન છે આપણું બાળકો. આપણે પહેલું ચેપ્ટર શીખી રહ્યા છીએ, વિદ્યુત ભારો અને ક્ષેત્રો. આપણા કોન્સેપ્ટ્સ એકદમ ક્લિયર હોવા જોઈએ. ઓકે, તો આપણે ચેપ્ટરની શરૂઆતમાં વાત કરી હતી કે વિદ્યુત ભાર એક ગુણધર્મ છે કે જેને કારણે વિદ્યુત બળ લાગે. બરાબર, વિદ્યુત ભાર પોતાની આસપાસ પોતાનું એક ક્ષેત્ર બનાવે, એને વિદ્યુત ક્ષેત્ર કહેવાય. સીધી વાત છે કે નજીકમાં અસર વધારે હોય, દૂર અસર ઓછી હોય. બરાબર ને? તો એ અસર માપવી કેવી રીતે? તો એના માટે આપણે વાત કરી હતી કે આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા માપશું. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એટલે શું? એકમ ધનભાર પર લાગતું બળ. બરાબર ને? તો અહીંયા લગાડીશું, એકમ ધનભાર મૂકશું તો વધારે બળ લાગશે, સે દૂર મૂકશું તો ઓછું બળ લાગશે. તો એ બળના સદિશો જોડી દઈએ ને તો એને કહેવાય વિદ્યુત ક્ષેત્ર રેખા. વિદ્યુત ક્ષેત્ર રેખા એનો આઈડિયા આપણને માઇકલ ફેરેડે આપ્યો હતો. હવે વિદ્યુત ક્ષેત્ર રેખા કેટલી દોરવી? બરાબર ને? એને માટે આપણે વાત કરી હતી કે જેને મનમાં ફાવે એટલી દોરી શકે, આમ જુઓ તો સૈદ્ધાંતિક રીતે, થિયોરિટિકલી. બરાબર ને? પણ એક નિયંત્રણ મૂકવામાં આવ્યું છે કે જેથી કરીને બધી જગ્યાએ સાતત્ય જળવાય, યુનિફોર્મિટી જળવાય. શું નિયંત્રણ મૂકવામાં આવ્યું છે? તો કે આપેલા બિંદુ પાસે તીવ્રતા ગણવાની. ધારો કે અહીંયા આગળ તીવ્રતા 5 છે, તો મારી અહીંયા એકમ ક્ષેત્રફળ વિચારવાનું, એને લંબરૂપે 5 બળ રેખા પસાર કરવાની. આ બિંદુ પાસે તીવ્રતા ધારો કે 4 હોય તો આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રને લંબરૂપે એકમ ક્ષેત્રફળ વિચારવાનું, એમાંથી 4 બળ રેખા પસાર કરવાની. ઓકે, એટલે આપેલા બિંદુ પાસે જેટલી તીવ્રતા હોય એટલી બળ રેખાઓ એકમ ક્ષેત્રફળમાંથી લંબરૂપે પસાર કરવાની. આવી રીતે બળ ક્ષેત્ર રેખાઓ દોરવાની, જેનું જૂનું નામ બળ રેખાઓ હતું. ઓકે, તો એ રિવાજ આપણે પાડ્યો છે. પણ દર વખતે તો ક્ષેત્રફળ એકમ ન હોય. બરાબર ને? ક્ષેત્રફળ તો કોઈ પણ માપનું હોઈ શકે. તો જે કુલ ક્ષેત્રફળ હોય એમાંથી જે પણ બળ રેખા પસાર થાય એને વિદ્યુત ફ્લક્સ કહેવાય સાદી ભાષામાં. એટલે એ જથ્થો બતાવે છે. ઓકે, એ વિદ્યુત ક્ષેત્રની અસરનો જથ્થો બતાવે છે સાદી ભાષામાં. ઓકે, આપણે નહીં પેલા મહાભારતમાં અત્યારે ચાલે છે, ભીષ્મ પિતામહને અનેક તીર ઘૂસી ગયા છે, હે ને? એના જેવું ખ્યાલ આવ્યો કે નહીં? એકમ ક્ષેત્રફળ હોય તો જેટલી બળ ક્ષેત્ર રેખા લંબરૂપે પસાર થાય, બરાબર, એને તીવ્રતા કહેવાય. ધારો કે એકમ ક્ષેત્રફળ છે, 4 બળ વિદ્યુત બળ ક્ષેત્ર રેખા આમ પસાર થઈ, હા, તો અહીંયા આગળ તીવ્રતા 4 છે ને? ઓકે, હવે ધારો કે આ ક્ષેત્રફળ બમણું કરી નાખું તો એમાંથી 8 બળ રેખા પસાર થાય, 8 ક્ષેત્ર રેખા પસાર થાય, હે ને? તો એકમ ક્ષેત્રફળમાંથી પસાર થાય ને તીવ્રતા કહેવાય. તો બીજું જે પણ ક્ષેત્રફળ હોય, ધારો કે 2 એકમ ક્ષેત્રફળ છે તો 8 પસાર થઈ એને ફ્લક્સ કહેવાય. એટલે કુલ ક્ષેત્ર રેખાઓની સંખ્યા કે જે ક્ષેત્રફળમાંથી લંબરૂપે પસાર થાય એને વિદ્યુત ફ્લક્સ કહેવાય, એકદમ સાદી ભાષામાં. ઓકે, એટલે મારે હવે શું કરવાનું? જો આ એક મેં સમાન વિદ્યુત ક્ષેત્ર દોર્યું છે. ઓકે, સમાન વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ એકબીજાને કેવી હોય? સમાંતર. બરાબર, અને એકબીજાથી સરખા અંતરે આવેલી હોય. આ આપણી સપાટી છે. સપાટી છે ને એ આમ લંબ જ છે આપણું. ઓકે, આમ છે, લંબરૂપે છે, એવું કહેવા માટે અહીંયા દોર્યું છે. જો આ જે છે ને અહીંયા દોર્યું છે, એટલે વિદ્યુત ક્ષેત્ર અને સપાટી પરસ્પર લંબ છે. હવે તમને ખ્યાલ છે, કોઈ પણ સપાટી હોય એનું ક્ષેત્રફળનું મૂલ્ય ડેલ્ટા એસ હોય, પણ ક્ષેત્રફળ સદિશ રાશિ છે અને ક્ષેત્રફળ દર્શાવતો સદિશ સપાટીને લંબરૂપે દોરાય. એટલે આ n કેરેટ છે ને એ ક્ષેત્રફળ સદિશની દિશામાંનો એકમ સદિશ છે. એટલે સપાટી આમ હોય ને તો ક્ષેત્રફળનો સદિશ આમ દોરાય. ઓકે, તમને એમ થાય કે સર લંબરૂપે દોરીએ તો આમે દોરી શકાય ને આમે દોરી શકાય, તો એ રિવાજ આપણે નક્કી કરવાનો. નોર્મલી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં આપણે ફેરવીએ કોઈ સ્ક્રૂને તો એ જે દિશામાં જાય અથવા જમણા હાથ પ્રમાણે એને પોઝિટિવ દિશા અથવા એન કેરેટની દિશા કહેવાય છે. તો આ તમે ઊંધું ધારી શકો, આ દિશામાં તમને મન થાય તો લઈ શકો, પણ જે પ્રણાલી તમે પાડો એ તમારે કાયમ માટે વળગી રહેવી પડે, આખો ટોપિક પૂરો થાય ત્યાં સુધી. ઓકે, એટલે હવે મારે શું છે બાળકો કે આ સપાટી આવી છે, બરાબર, તો એનો ક્ષેત્રફળનો સદિશ આમ છે, બરાબર ને?
તો E અને ડેલ્ટા S વચ્ચેનો ખૂણો કેટલો છે 0. હવે હમણાં મેં તમને સમજાવ્યું એ પ્રમાણે એકમ ક્ષેત્રફળમાંથી જે પસાર થાય એટલી ક્ષેત્રરેખાઓની સંખ્યાને તીવ્રતા કહેવાય. તો ડેલ્ટા S જેટલા ક્ષેત્રફળમાંથી જે પસાર થાય એને ફ્લક્સ કહેવાય. તો ફ્લક્સ બરાબર શું આવી ગયું E ડેલ્ટા S. અચ્છા, E ડેલ્ટા S ઇન્ટુ 1 કહી શકાય ને. E ડેલ્ટા S ઇન્ટુ 1, જ્યાં 1 બરાબર cos 0 અને 0 cos 0 એટલે 1 બરાબર ને, કોઈ પણ સંખ્યાને 1 વડે ગુણી શકાય. અને અહીંયા 0 એટલે શું છે થીટા. તો અહીંયા આવી ગયું phi બરાબર E ડેલ્ટા S cos થીટા. આપણે શું શીખ્યા હતા? AB cos થીટા ને A ડોટ B કહેવાય. એટલે આને કહેવાય વેક્ટર E ડોટ ડેલ્ટા S. ઓકે, જ્યાં વેક્ટર ડેલ્ટા S બરાબર ડેલ્ટા S ઇન્ટુ n કેરેટ. ડેલ્ટા S ક્ષેત્રફળનું મૂલ્ય છે, n કેરેટ ક્ષેત્રફળ સદિશની દિશામાંનો એકમ સદિશ છે. ઓકે, હવે ધારો કે સપાટી થોડી ત્રાંસી હોય, મતલબ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. ઓકે, અને સપાટી ધારો કે સહેજ ત્રાંસી છે. પહેલા આમ હતી, હવે આમ થઈ ગઈ, સહેજ ત્રાંસી છે. ઓકે, તો શું થાય? તો આપણે શું કરવું પડે? આજુ દોર્યું ડેલ્ટા S પછી આમ ચાલ્યો જાય ને, બરાબર ને, સપાટીને લંબ ડેલ્ટા S દોરવો પડે. તો ડેલ્ટા S અને E વચ્ચેનો ખૂણો કેટલો થઈ ગયો? થીટા. તો મારે છે ને ડેલ્ટા S નો વેક્ટર E ની દિશામાં ઘટક લેવો પડે. એ ડેલ્ટા S cos થીટા થાય. શું થાય? ડેલ્ટા S cos થીટા. બરાબર ને? તો હવે ફ્લક્સનું સૂત્ર શું થઈ ગયું? E ઇન્ટુ ડેલ્ટા S cos થીટા. અગેન એનું છેલ્લું સૂત્ર આવ્યું વેક્ટર E ડોટ ડેલ્ટા S. થીટા શું છે? વેક્ટર E અને ડેલ્ટા S વચ્ચેનો ખૂણો છે. એકદમ ક્લિયર? જો આમ આ સપાટી છે, આ ક્ષેત્રફળ દર્શાવતો સદિશ છે જે સપાટીને લંબ હોય, એટલે આ ખૂણો થીટા છે જે વેક્ટર E અને આ વેક્ટર E ની દિશા છે અને આ ડેલ્ટા S ની એની વચ્ચેનો ખૂણો છે થીટા. ઓકે, તમને ખ્યાલ આવી ગયો કે આ તો અદિશ ગુણાકાર છે, એટલે ફ્લક્સ છે તે અદિશ રાશિ છે. કેવી રાશિ છે? અદિશ રાશિ છે. એનો SI એકમ બનાવીએ તો E નો એકમ શું હતો? ન્યૂટન પર કુલમ્બ હતો, એકમ ધનભાર પર લાગતું બળ પરથી, અને આ મીટર સ્ક્વેર છે. એટલે શું આવી ગયું? ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કુલમ્બ. એને બીજી રીતે વોલ્ટ ઇન્ટુ મીટર કહેવાય છે. એ સેકન્ડ ચેપ્ટરમાં આપણને સમજાશે. ઓકે, હવે એનું પારિમાણિક સૂત્ર બનાવીએ, બરાબર ને? તો E નું પારિમાણિક સૂત્ર બનાવીએ પહેલા. તો એ બળ ભાગ્યા વિદ્યુતભાર. બળ એટલે m1 l1 t-2, વિદ્યુતભાર એટલે એમ્પીયર ઇન્ટુ ટાઈમ ઇન્ટુ એરિયા એટલે l². ઓકે, તો આનું છેલ્લું પારિમાણિક સૂત્ર આવ્યું m1 l3 t-3 a-1. હવે ધારો કે સપાટી આવી વાંકી ચૂકી હોય તો આપણે એના નાના નાના ખંડ પાડવાના, બરાબર? દરેક ખંડને સમતલ ગણવાનો. જો એકદમ નાનો ખંડ બનાવ્યો, એનું ક્ષેત્રફળ દર્શાવતો સદિશ છે, આની હારે સંકળાયેલું ફ્લક્સ ગણી કાઢવાનું. અને બળ રેખા મેં અત્યારે દોરી નથી આમાં ક્ષેત્રની, પણ ધારો કે આ દિશામાં ક્ષેત્ર છે એમ માની લો, બરાબર? આવું ક્ષેત્ર છે, એ પણ નિયમિત હોવું જરૂરી નથી. ઓકે, તો અહીંયા આગળ આની સાથે સંકળાયેલું ફ્લક્સ મળી જાય. ઓકે, અને એ ફ્લક્સ મળે એ રીતે બધા નાના નાના સૂક્ષ્મ ક્ષેત્રફળ ખંડો સાથે સંકળાયેલું ફ્લક્સ ગણવાનું. ઓકે, અને બધાનો સરવાળો કરવાનો. સિગ્મા ઓફ E ડોટ ડેલ્ટા S. સિગ્મા એટલે સરવાળો, પણ એ આપણને એક્ઝેક્ટ ફ્લક્સ નહીં આપે, એપ્રોક્સિમેટ આપશે. એપ્રોક્સિમેટને સન્નિકટતા કહેવાય. તમને એમ થાય કે કેમ એવું? તો કે એક જ ક્ષેત્રફળમાં સહેજ ચેન્જ હોઈ શકે ને, તીવ્રતા બદલાઈ શકે. ઓકે, તો આપણે શું કરવું પડે? ડેલ્ટા S લિમિટ ડેલ્ટા S ટેન્ડ્સ ટુ 0 લઈએ. લિમિટ ડેલ્ટા S ટેન્ડ્સ ટુ 0 એને કહેવાય ક્ષેત્રફળ હજી નાનું લઈએ, શૂન્યવર્ત. તો પછી આ જે ફ્લક્સ છે એ સંકલનમાં પરિણમે, બરાબર ને? સિગ્મા ને પછી સંકલન કહેવાય. તો સૂત્ર આવું આવી જાય, E ડોટ ds આવી જાય. શું આવી જાય? E ડોટ ds. ઓકે, એના પરથી એ સચોટ વ્યાખ્યા ફ્લક્સની આપવી હોય તો આ આપી શકાય. કોઈ પણ ક્ષેત્રફળ સાથે સંકળાયેલ ફ્લક્સ એટલે સદિશ ક્ષેત્રનું તે ક્ષેત્રફળ પરનું ક્ષેત્રફળ સંકલન. અહીંયા તમારે ક્ષેત્રફળ સંકલન દર્શાવવા માટે નીચે S લખી નખાય, બરાબર કે નહીં? સેજ રિપીટ કરી દઈએ, બરાબર કે નહીં? કોઈ પણ ક્ષેત્રફળ સાથે સંકળાયેલ ફ્લક્સ એટલે સદિશ ક્ષેત્રનું તે ક્ષેત્રફળ પરનું ક્ષેત્રફળ સંકલન. ઓકે, હવે છે ને ટેક્સ્ટની અંદર થોડી કમ્પેરિઝન કરી છે. ટોપિક અહીંયા પૂરો થઈ ગયો, પણ તમને કોન્સેપ્ટ સમજાય એટલા માટે. જો બધા બાળકોને ધ્યાન આપશો, આ ફ્લક્સ એકચ્યુઅલી છે ને એ આપણે 11th માં તમને યાદ હોય તો સાતત્યનું સમીકરણ શીખ્યા હતા. ત્યારે આપણે એક સાતત્યનું સમીકરણ શું કહેતું હતું? કદ ફ્લક્સ અચળ છે.
હવે કદ ફ્લક્સ એટલે શું યાદ હોય તો કે કદ ભાગ્યા સમય, કદ ભાગ્યા સમય, હે ને? એને કદને ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ કહીએ તો ગુણ્યા ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ ભાગ્યા સમય, પણ લંબાઈ ભાગ્યા સમયને વેગ કહીએ તો a ગુણ્યા v, બરાબર કે નહીં? એને જરાક આપણે જો ક્ષેત્રફળ લંબરૂપે ન હોય તો આવું લખી શકીએ a ડોટ v, આવું કહી શકાય ને, બરાબર? તો હવે જો હું તમને એક દોરી બતાવું, ધારો કે આ પાઇપમાંથી અહીંથી ખાસું પાણીનો ધધૂડો પડે છે, એકદમ ફાસ્ટ પાણી આવે છે, બરાબર? હવે એક પાઇપ આવી છે અને નીચે આપણે એક બાલદી મૂકી, બરાબર? અને એની લાઈનમાં અહીં એક બીજી પાઇપ છે જે જરાક મોટો આડછેદ ધરાવે છે, બરાબર? અને એની નીચે બાલદી મૂકી, બરાબર કે નહીં? તો ધારો કે 10 સેકન્ડ માટે ગણ્યું તો આમાં ધારો કે આટલું પાણી પડ્યું, આમ અહીંથી આટલું પાણી પડ્યું, ધારો કે આ 2 લીટર છે, બરાબર કે નહીં? તો આમાંથી કેટલું પાણી પડશે? વધારે પડશે ને? ધારો કે આ ક્ષેત્રફળ બોમ્બનું દેખાય, માનો કે 4 લીટર છે. તો હવે શું થયું બાળકો? આ જે છે ને વેગ, એ જાણે કે તીવ્રતા જેવું બિહેવ કરે છે. કોના જેવું બિહેવ કરે છે? વેગ કોના જેવું બિહેવ કરે છે? તીવ્રતા જેવું, બરાબર કે નહીં? અને આ ક્ષેત્રફળ છે અને અહીંયા મળ્યું એને ફ્લક્સ કહેવાય, બરાબર કે નહીં? એટલે એનો અર્થ શું થયો? ક્ષેત્રફળ મોટું હશે તો ફ્લક્સ વધારે હશે, ક્ષેત્રફળ નાનું હશે તો ફ્લક્સ ઓછું હશે. ઓકે, બાય.